હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના જિલ્લાની સિરીઝમાં આજે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લા વિશે। મહેસાણા જિલ્લા વિશે વાત કરીશું તો મહેસાણામાં કુલ 10 તાલુકા છે। એક મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા અને વિસનગર। નેક્સ્ટ જોઈશું મહેસાણા જિલ્લાની રચના વિશે। તો 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે મહેસાણા જિલ્લાની રચના કરવામાં આવી હતી। નેક્સ્ટ વાત કરીશું મહેસાણા જિલ્લાની સરહદ બીજા કયા જિલ્લાને સ્પર્શે છે તેના વિશે। તો ઉત્તરે બનાસકાંઠા, પાટણ, દક્ષિણે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાને, પૂર્વમાં સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાને, પશ્ચિમમાં સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને સ્પર્શે છે। હવે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાના ઇતિહાસ વિશે। તો ઈસવીસન 1358 એટલે કે વિક્રમ સંવત મુજબ 1414માં વનરાજ ચાવડાના વંશજ મેસાજી ચાવડાએ મહેસાણામાં તોરણ માતાનું મંદિર સ્થાપ્યું હતું અને શહેરના તોરણનું બાંધકામ કરાવ્યું હતું। મેસાજી ચાવડાએ ગામ વસાવ્યું હોવાથી તે મેસાણા અથવા મહેસાણા તરીકે ઓળખાતું બન્યું। આનો ઉલ્લેખ મણિલાલ ન્યાલચંદના પુસ્તક પ્રગટ પ્રભાવિત પાર્શ્વનાથમાં અને જયસિંહ બ્રહ્મભટ્ટની કવિતામાં પણ જોવા મળે છે। પૂનાની ડેક્કન યુનિવર્સિટીના પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસકુટે મહેસાણા જિલ્લામાં લાંગણજ, રામપુરા, પેઢામલી અને કોટ જેવા સ્થળોએ સંશોધન કરીને પ્રાગૈતિહાસિક અવશેષો શોધ્યા। આ અવશેષો હડપ્પા, લોથલ, મોહેંજો-દડો અને રોજડીના સમકાલીન ગણાય છે। રોબર્ટ બ્રુસકુટ દ્વારા લાંગણજના અંધારિયા ટીબામાં સંશોધન કરવામાં આવ્યું જ્યાં માનવ જીવનના પ્રારંભિક પુરાવા મળ્યા હતા। આ સ્થળમાં માટીના વાસણો, ઠીકરા, ચપ્પુના પાના જેવા ઓજારો અને ખુરપીઓ મળી આવી છે। લઘુ પાષાણ યુગના ઓજારો ઉત્તર ગુજરાતના ઘણા સ્થળોએ પણ મળી આવ્યા છે। લાંગણજ ગામના અંધારિયા ટીબા ખાતે 2 માનવ હાડપિંજરો તથા હાથથી બનાવેલા જૂના માટીના વાસણો પણ મળી આવ્યા છે। ડૉ. હસમુખ સાકરિયાએ મહેસાણાના પ્રાગૈતિહાસિક સ્થળોની જાણકારી આપતા જણાવ્યું છે કે આ અવશેષો આશરે 5000 વર્ષ જૂના છે। ધર્મારણ્ય પુરાણ અને સ્કંદ પુરાણમાં મહેસાણા જિલ્લાને અનુત્ત પ્રદેશના ભાગ તરીકે યાદ કરવામાં આવ્યો છે। ઈસવીસન 1766માં વિસનગર, ખેરાલુ, વિજાપુર, હારીજ, પાટણ, વડનગર અને મહેસાણા જેવા વિસ્તારો પર ગાયકવાડનું શાસન હતું અને પાટણ તેની રાજધાની બની હતી। દામાજી રાવના મૃત્યુ પછી રાજધાની પાટણથી ખસેડીને કડી ખાતે લાવવામાં આવી, જે સમયે કડી કિલ્લે કડી તરીકે ઓળખાતું હતું। સમગ્ર ઉત્તર ગુજરાતનું વહીવટ ગાયકવાડ દ્વારા કરવામાં આવતું હતું। ગાયકવાડ રાજ્યના સમયમાં ઈસવીસન 1887માં મહેસાણા અને વડનગર વચ્ચે રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી। ઈસવીસન 1902માં કડી પર આણ વર્તાઈ પછી ઈસવીસન 1935માં વડુ મથક ખસેડીને મહેસાણા સ્થપાયું। સોલંકી વાઘેલા વંશના શાસક વિસલદેવ વાઘેલાએ વિસનગરની સ્થાપના કરી હતી, જે મૂળ નાગર બ્રાહ્મણોની વસ્તીઓ માટે જાણીતું હતું। પ્રાચીન સમયમાં આ સ્થાન વિસલનગર તરીકે ઓળખાતું હતું। આંધ્ર પ્રદેશમાં શાસન કરતા મનુના પુત્ર સર્યાતીના રાજધાની તરીકે ઓળખાતું આ પ્રદેશ હાલમાં વડનગર તરીકે ઓળખાય છે।
નેક્સ્ટ આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાની ભૌગોલિક માહિતી વિશે, જેમાં મહેસાણા જિલ્લામાં આવેલી નદીઓ વિશે જોઈશું તો પુષ્પાવતી નદી, રૂપેણ નદી, ખારી નદી અને સરસ્વતી નદી આવેલી છે. આગળ વાત કરીશું તો નદી કિનારે વસેલા શહેરો વિશે જોઈશું તો આઈઠોર અને મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે. વિસનગર, મહેસાણા અને ખેરાલુ રૂપેણ નદીના કિનારે, જ્યારે સાબરમતી નદીના કિનારે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ બનાવે છે. મહેસાણા જિલ્લાના પ્રદેશોની ઓળખ વિશે જોઈશું તો મહેસાણા જિલ્લાના સંખલપુર અને બહુચરાજી તાલુકાનો વિસ્તાર ચુવાડ પ્રદેશ તરીકે ઓળખાય છે. ગાંધીનગરના કલોલ તાલુકા અને મહેસાણાના કડી તાલુકા વચ્ચે ખાખરીયા ટપ્પાનો પ્રદેશ આવેલો છે, જેમાં કડી તાલુકાના ખાખરીયા ટપ્પામાં કાળિયાર હરણો જોવા મળે છે. સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં ગઢવાડા પ્રદેશ આવેલો છે. મહેસાણા જિલ્લાની ઈશાન બાજુએ ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળા પાયમાની છે. સતલાસણા તાલુકામાં તારંગા ડુંગર આવેલો છે, જે મહેસાણા જિલ્લાની ઈશાન બાજુએ સ્થિત છે. મહેસાણાની દક્ષિણે કડી તાલુકામાં થોડ પ્રદેશ આવેલો છે. મહેસાણા જિલ્લાની જાતિ પ્રમાણ વિશે જોઈશું તો મહેસાણામાં સૌથી ઓછું શહેરી શિશુલિંગ પ્રમાણ ધરાવે છે. મહેસાણામાં આવેલા અભયારણ્ય વિશે વાત કરીશું તો થોડ પક્ષી અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ જોઈશું મહેસાણા જિલ્લાની આર્થિક માહિતી, જેમાં ફર્સ્ટ જોઈશું પાક વિશે. તો મહેસાણા જિલ્લામાં ઘઉંના વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને અને ઉત્પાદનમાં બીજા સ્થાને છે. અમદાવાદ જિલ્લો ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ હિસ્સો ધરાવે છે અને જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. જીરું, ઈસબગુલ અને વરિયાળીનું ભારતનું સૌથી મોટું બજાર ઊંઝા ખાતે આવેલું છે. ઊંઝા શહેરને મસાલાના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. એરંડાના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો પ્રથમ સ્થાને આવે છે. જુવાર, બાજરી, તમાકુ, બટાકા, કપાસ વગેરેનું અહીં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. નેક્સ્ટ જોઈશું ખનિજો વિશે. કડી અને વિસનગર પાસેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળ્યા છે. કોટ અને વીરપુર પાસેથી ચિનાઈ માટી મળે છે. ઉદ્યોગો વિશે જોઈશું તો વિસનગરમાં તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે. મહેસાણા જિલ્લામાં કપાસિયા તેલની સૌથી વધુ મિલો આવેલી છે. મગફળીના તેલની સૌથી વધુ મિલો જૂનાગઢ જિલ્લામાં આવેલી છે, જ્યારે કપાસિયા તેલની સૌથી વધુ મિલો મહેસાણા જિલ્લામાં આવેલી છે. બહુચરાજી તાલુકાના હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીનો મોટર કાર બનાવવાનો ઉદ્યોગ આવેલો છે અને દૂધસાગર ડેરી પણ મહેસાણા જિલ્લામાં આવેલી છે. નેક્સ્ટ આપણે વાત કરીશું સિંચાઈ યોજના. તો મહેસાણા જિલ્લામાં ધરોઈ ડેમ આવેલો છે. સંશોધન કેન્દ્રમાં વાત કરીશું તો મસાલા સંશોધન કેન્દ્ર, એગ્રીકલ્ચરલ રિસર્ચ સ્ટેશન અને ગૌ સંશોધન કેન્દ્ર આવેલા છે. ગાયકવાડ સરકાર દ્વારા ઈસવીસન 1935માં મહેસાણા જિલ્લામાં સૌ પ્રથમ પાતાળ કૂવો ખોદવામાં આવ્યો હતો. આ કૂવો ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે અને અત્યારે સૌથી વધુ કૂવા જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. ઓએનજીસીએ મહેસાણા જિલ્લાને ઓઇલ સિટીનું બિરુદ અપાવ્યું છે. વર્ષ 2006માં 57મા વન મહોત્સવ દરમિયાન તારંગા ખાતે તીર્થકર વનની સ્થાપના કરવામાં આવી હતી.
હવે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી વિશે. તો એમાં ફર્સ્ટ જોઈશું ઐતિહાસિક ધરોહરો કે જેમાં તારંગા પર્વત, મોઢેરાનું સૂર્ય મંદિર અને બહુચરાજી મંદિર આવેલા છે. મહેસાણા જિલ્લામાં આવેલા પવિત્ર સ્થાન વિશે જોઈશું તો મહેસાણામાં સિમંદર જૈન દેરાસર આવેલું છે. વિસનગરના ખંડોસણ ગામમાં જોડિયા મંદિર અને સર્વમંગલા દેવીનું મંદિર આવેલું છે. બુદ્ધિસાગર સુરજીએ વિજાપુરમાં જૈન દેરાસરોની સ્થાપના કરી હતી. પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝા તાલુકા ખાતે આવેલું છે. મોઢેરા ખાતે મોઢ જ્ઞાતિની કુળદેવી મોઢેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. સમગ્ર ભારતમાં કુંતા માતાનું એકમાત્ર મંદિર બહુચરાજી તાલુકાના આસજોલ ખાતે આવેલું છે. ખેરાલુ ખાતે ભગવાન સૂર્યની 2 પત્નીઓ સાથેની આરસની મૂર્તિ સ્થાપિત છે. નેક્સ્ટ આપણે વાત કરીશું વાવ, તળાવ અને સરોવરો વિશે. તો મહેસાણા જિલ્લામાં શર્મિષ્ઠા તળાવ, દેડિયું તળાવ, શ્રી ચિમનાબાઈ સરોવર, ગુંજા તળાવ, રામકુંડ, શક્તિકુંડ, ગૌરીકુંડ, સૂર્યકુંડ, ધર્મેશ્વરી વાવ, જ્ઞાનેશ્વરી વાવ, 72 કોઠાની વાવ, નરસિંહ મહેતાની વાવ અને ઝરમરીયો કૂવો આવેલા છે. હવે જોઈશું મહેલો, હવેલી અને કિલ્લાઓ વિશે. તો મહેસાણા જિલ્લામાં રંગમહેલ, રાજમહેલ, હવામહેલ, કડીનો કિલ્લો, તારંગાનો કિલ્લો અને વડનગરનો કિલ્લો આવેલો છે. મેળા અને ઉત્સવોમાં જોઈશું તો બહુચરાજીનો મેળો ભરાય છે. ઉત્તરાદ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ, તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ કે જે વડનગર તાલુકામાં થાય છે. મીરા ઠાવારનો મેળો, પાલોદરનો મેળો, હાથિયા ઠાંઠુનો મેળો અને આઠમનો મેળો ભરાય છે. લોકનૃત્યમાં જોઈશું તો રૂમાલ નૃત્ય. સંગ્રહાલય અથવા મ્યુઝિયમમાં વડનગર સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠમાં વાત કરીશું તો ગણપત યુનિવર્સિટી આવેલી છે. BM શાહ ગ્રામ વિદ્યાપીઠ અને સાકળચંદ પટેલ યુનિવર્સિટી આવેલી છે. અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ કે જેમનો જન્મ કડી તાલુકાના ઝુલાસણા ગામમાં થયેલો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમનો જન્મ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા ખાતે થયેલો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તથા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જેમનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં થયેલો છે. નેક્સ્ટ વાત કરીશું જયશંકર ભૂધરદાસ ભોજક. તેમનો જન્મ વિસનગર તાલુકામાં થયેલો છે. જેઓ સુંદરીના ઉપનામથી જાણીતા છે. જેઓ રંગભૂમિ ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત છે. છગનલાલ જાદવ, તેમનો જન્મ કડીમાં થયેલો છે અને તેઓ ચિત્રકલા ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત છે. બંસીલાલ વર્મા, જેમનો જન્મ ચોટિયા ગામમાં થયેલો છે અને તેઓ ચકોરના ઉપનામથી જાણીતા છે. તેઓ પણ ચિત્રકલા ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત છે. સાહિત્ય ક્ષેત્રે જોઈશું તો વલ્લભ મેવાડા, જેમનો જન્મ મહેસાણા જિલ્લામાં થયેલો છે. ચીનુ મોદી, જેમનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં થયેલો છે અને તેઓ ઈર્ષાદ અને ગરલ જેવા ઉપનામથી જાણીતા છે. પીતાંબર પટેલ, જેમનો જન્મ સેલાવી ગામમાં થયેલો છે અને તેઓ પિનાકપાણી, રાજહંસ અને સૌજન્ય જેવા ઉપનામથી જાણીતા છે. તો આ સાથે મહેસાણા જિલ્લા વિશે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા હો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.